નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર અમારી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હાલ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક શરમજનક કિસ્સો સામે આવી રહ્યો છે। અહીં ભગવાનના મંદિરમાં પૂજારીએ પ્રસાદ લેવા આવેલી માસૂમ બાળકી સાથે છેડછાડ કરી હતી। યુવતી તેના ભાઈ સાથે મંદિરે પ્રસાદ લેવા ગઈ હતી। પછી પૂજારીનો ઈરાદો બગડી ગયો અને તેને ખરાબ ઈરાદા સાથે છોકરીને પકડી લીધી હતી। પરિવારજનોને આ વાતની જાણ થતાં ગુસ્સે થઈ ગયા હતા। માહિતી મળતા જ વિસ્તાર પોલીસને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફરિયાદ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ અલીગઢના શાસની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર ઝાલા શહીબાદ રહેતી 5 વર્ષની માસૂમ બાળકી ગઈકાલે તેના ભાઈ સાથે અવતારનગર સ્થિત નજીકના મંદિરમાં પ્રસાદ લેવા આવી હતી। અહીં પૂજારી જાલિમ સિંહે માસૂમ બાળકી સાથે પ્રસાદ આપવાના બહાને પોતાની બહેનને બોલાવી અને ખરાબ ઈરાદા તેને પર કાબુ મેળવીને રૂમની માહિતીમાં લઈ ગયો હતો। આરોપ છે કે પૂજારીએ છોકરીને રૂમમાં લઈ ગયા પછી તેની છેડતી કરી હતી। આ ઘટના કોઈને ન કહેવા માટે તેને 10 રૂપિયા પણ આપવામાં આવ્યા હતા। મિત્રો, ન્યૂઝની સતત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બાવા વિશે તમારે શું કહેવું છે જરૂરથી એક કોમેન્ટ કરી દેજો।